નમસ્કાર ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, અમને આપને આજે વાત કરતા આનંદ થાય છે, કારણ કે આપ સૌ આખા ભારતના તમામ ખેડૂતો એટલા બધા મહેનતુ છે અને જ્યારે એ ખેડૂતો મહેનતુ હોય તો એમને યોગ્ય માર્ગદર્શન આપવું એ અમારી ફરજ છે. માટે થઈને આજે અમે વાત કરવાના છીએ આખા ભારતની આધુનિક ખેતી વિશે, પ્રાકૃતિક કૃષિ વિશે. અને આ ખેતી વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે નિલેશ કામરિયા સાહેબ ઉપસ્થિત થયા છે, જે રાજકોટ ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકે તેઓ ફરજ બજાવે છે. તો આપ સૌ વતી સૌ પહેલા સાહેબનું હું શબ્દસહ સ્વાગત કરી લઉં. સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આભાર દર્શક મિત્રોનો પણ. અને સાહેબ, સૌથી પહેલી વાત ખેડૂત મિત્રો વતી મારે એ આપને કરવાની કે વર્તમાન સમયમાં આપણે જ્યારે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરીએ છીએ તો એના અભિગમોની કેમ જરૂર પડી? જી ચેતનભાઈ, દર્શક મિત્રો અને ખાસ કરીને ખેડૂત ભાઈઓને હું ચોક્કસ જણાવીશ કે આજથી 2 દશકા પહેલાં જે આપણે ખેતી કરતા હતા એ પારંપરિક ઢબની ખેતી હતી. એમાં ઉત્પાદન એટલું બધું નહોતું મળતું, પરંતુ સમય સાથે ટેકનોલોજી અને વિજ્ઞાનનો સમન્વય વધતો ગયો એટલે ખેતીમાં નવા નવા આયામો આવતા ગયા. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તથા હાઇબ્રિડ બિયારણો એને આપણી ખેતીનું ઉત્પાદન ખૂબ વધારી દીધું. સમય જતાં ખેડૂત મિત્રો જે ક્ષમ્ય માત્રા હતી એના કરતાં રાસાયણિક દવાઓનો વધુ વપરાશ કરતા ગયા. રાસાયણિક ખાતરોની જે ભલામણ હતી એના કરતાં અનેક ગણું ખાતર વાપરતા થયા અને પરિણામે હવે આજે એ દશા થઈ છે કે આપણી ખેતીમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતરો ગમે એટલા ઉમેરીએ પણ ઉત્પાદન વધતું નથી. અને જે 10-15 વર્ષ પહેલાં હતું એના કરતાં પણ થોડું ઓછું થયું છે. એટલે ફરીથી હવે ખેડૂત મિત્રોને એ વિચાર કરવાનો સમય આવી ગયો છે કે આપણે આધુનિકતામાં તો ગયા, પરંતુ આધુનિકતામાં આપણે પ્રાકૃતિક મૂલ્યોને, આપણા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને ભૂલી ગયા અથવા તો એને પાછળ છોડી દીધા. એટલે હવે ફરીથી એ સિદ્ધાંતો વાપરવા એ સમયની માંગ છે. આ અભિગમોની અંદર સાહેબ આપણે બીજી વાત કરીએ તો એની અંદર શું શું આવે એમ, તો એનું પણ તમે થોડીક શરૂઆત કરો. પ્રવર્તમાન સમયે રાજ્ય સરકારનું કૃષિ વિભાગ પ્રાકૃતિક કૃષિ ઉપર ખૂબ ભાર આપે છે અને પ્રાકૃતિક કૃષિના 5 મુખ્ય સિદ્ધાંતો છે, જેવા કે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા. આ બધા સિદ્ધાંતો છે. એના ઉપર હાલ અમારી ખેતીવાડી ખાતાની વિસ્તરણની અને આત્માની ટીમ ખૂબ મહત્ત્વ આપી રહ્યું છે. એટલે એ સિદ્ધાંતોને સાપેક્ષમાં રાખી અને ખેતી કરવાથી ખૂબ ફાયદો થાય એમ છે. સાહેબ, વચ્ચે એક પ્રશ્ન પૂછી લઉં. જી ચેતન. આત્મા તમે બોલ્યા છે એ શું છે? એનું એક નામ આપો, કારણ કે એ જરૂરી છે. આત્મા એટલે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, જે રાજ્ય સરકારના કૃષિ વિભાગ હેઠળનું ખેડૂતો સાથે સીધા સંપર્ક ધરાવતું આખું વિસ્તરણ, ગ્રામ્ય કક્ષાનું વિસ્તરણ તંત્ર છે. એટલે રાજ્ય સરકારની કોઈ પણ યોજનાઓ હોય અને ખાસ કરીને હાલના સમયે પ્રાકૃતિક કૃષિની જે મુહિમ ચાલી રહી છે એ આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ આત્માના મારફત જ આ મુહિમ ચલાવી રહ્યા છે. હવે આગળ આપણે વાત કરીએ કે જે હમણાં તમે જે 5 સિદ્ધાંતો કહ્યા કે એ બહુ જરૂરી છે, તો એ ઘન જીવામૃત ગણીએ કે આપણે આચ્છાદન ગણીએ, તો એમાં આપની દ્રષ્ટિએ એની સામ્યતા શું હોઈ શકે એ પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. ખૂબ સાચી વાત છે. આજનો આપણો વિષય છે કે આધુનિક ખેતીમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો કેવી રીતે સામ્યતા ધરાવે છે. એટલે હું આપને આજે ચોક્કસ મારા અનુભવોથી એ જણાવીશ કે આપણા જે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો છે એમાંનું પહેલું સિદ્ધાંત ગણીએ તો ઘન જીવામૃત. ઘન જીવામૃત કેવી રીતે બનાવવું અને એની શું ઉપયોગિતા છે એનાથી લગભગ બધા જ દર્શક મિત્રો વાકેફ જ હશે. એના વિશે હું ચર્ચા નહીં કરું, પરંતુ વૈશ્વિક ખેતીમાં ઘન જીવામૃત સાથે શું સામ્યતા છે
એના વિશે મારે આજે ચર્ચા કરવી છે. 2018માં મેં મારા ઇઝરાયલ પ્રવાસ દરમિયાન એ જોયું હતું કે ઇઝરાયેલી ખેતીમાં કૃષિની એટલે ત્યાંની જે ખેતી છે એની કોઈ કરોડરજ્જુ હોય તો એ હતું કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટિંગ એટલે શું? એટલે આપણે જે પ્રકારે ઘન જીવામૃત બનાવીએ છીએ તે જ પ્રકારે ત્યાંના ખેડૂતો એમના ગાયના છાણનું પ્રોપર પદ્ધતિથી ગળતિયું છાણિયું ખાતર બનાવે છે. અને આ ખાતરથી તે લોકો અમુક ગ્રીન હાઉસોમાં તો 7 વર્ષ સુધી કોઈપણ જાતની ખેડ કર્યા વગર 2 બાય 3 ફૂટ જેવી ટનેલમાં ખાતર એટલે કે આ રાસાયણિક જે ગળતિયું છાણિયું ખાતર છે એ અને એની સાથે રેતીનું મિશ્રણ કરવાથી 7 વર્ષ સુધી ઉત્પાદન લે છે. એટલે આપણી ઘન જીવામૃતની સાથે આ લોકો ઇઝરાયલવાળા કમ્પોસ્ટિંગના માધ્યમથી ખૂબ મોટું ઉત્પાદન લે છે. એટલે એવું નથી કે આ ફક્ત પ્રાકૃતિક કૃષિ છે, એમાં આધુનિક ટચ નથી. એમાં હું તો ત્યાં એવું કહીશ કે તેમાં વૈશ્વિક ટચ પણ છે ખેતીનો. જે કમ્પોસ્ટિંગ જે છે, જે છાણિયું ખાતર, એ ભારત દેશના ખેડૂતોને કેટલા પ્રમાણમાં ભેગું કરવું જોઈએ ને એ આ ભારતની જે આબોહવા છે, ભારતની જે જમીન છે, એ જમીનમાં તમારા અનુભવ પ્રમાણે એ એવું શું કરે કે જેના કારણે એમને વધારે સહેલું પડે? સામાન્ય સંજોગોમાં આપણા ખેડૂતો જે છાણિયું ખાતર વાપરતા હોય છે તેમાં અનુભવે મેં એવું જોયું છે કે એ લોકો જે ખાડ હોય કે ઢગલો હોય એ છાણનો એમના જે ઢોર ઢાખર છે એ વર્ષ દરમિયાન ભેગો થાય ત્યારબાદ એમને થોડું જાજુ હલાવી અને સીધા ખેતરોમાં ભરી દેતા હોય છે. એમનો આશય ખૂબ સારો હોય છે કે છાણિયું ખાતર નાખવાથી આપણી જમીન જીવંત રહે, આપણી જમીનમાં સેન્દ્રિય તત્વ વધે અને આપણું ઉત્પાદન વધે. પરંતુ ખેડૂત મિત્રો એ વાત ખાસ નોંધજો કે આવું જે ખાતર આપણે ભેગું કરીને નાખીએ છીએ એ અધકચરું છાણિયું ખાતર છે, પૂરતું કોહવાયેલું નથી. અને આના હિસાબે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ફૂગ અને જીવાત જે ખેતીને નુકસાનકારક છે એનું મલ્ટિપ્લિકેશન એટલે કે એની અંદર એની સાયકલો ચાલતી હોય છે. એટલે સમય જતાં જ્યારે આપણે છાણિયું ખાતર આપણા ખેતરમાં નાખીએ ત્યારે એ જે નફો કરવાનું હોય એના કરતાં ઝાઝું રોગ અને જીવાતના રૂપમાં નુકસાન કરે છે. મૂંડાનું જ ઉદાહરણ લઈ લ્યો. એટલે કમ્પોસ્ટિંગનો મતલબ એવો થયો કે આપણા વડવાઓ જે ઉથરેટી કરીને છાણિયું ખાતર બનાવતા હતા તેમાં ખૂબ સારી કક્ષાનું ખાતર તૈયાર થતું હતું. હાથમાં લઈએ તો એકદમ રવો થઈ જાય. અને આવું છાણિયું ખાતર જે છે એને વૈજ્ઞાનિક રીતે અમે કમ્પોસ્ટિંગ કહીએ છીએ. ઇઝરાયલના ખેડૂતો આ જ કરે છે. એની થોડી જાજી મેથડમાં ફેરફાર હોઈ શકે, પરંતુ આપણે જે ઉથરેટી કરીને ખાતર કરતા હતા એ ખાતરને જ અમે કમ્પોસ્ટિંગ તરીકે માનીએ છીએ. એટલે જો ઇઝરાયલમાં એમની ખેતીની કરોડરજ્જુ થવાની કેપેસિટી કમ્પોસ્ટિંગમાં હોય તો શું આપણા ભારતમાં ઘન જીવામૃતની એવી અપેક્ષા ન રાખી શકાય કે એ પણ આપણી ખેતીની કરોડરજ્જુ બની શકે? અને સાહેબ બીજી વાત એ છે કે એક મિશ્ર પાક પદ્ધતિ છે અને બીજી જે છે વૈજ્ઞાનિક ખેતી, એ બંનેની વચ્ચેનો જે સામ્યતા છે કે એમાં કંઈ ભેદ હોય તો એ પણ મારા ખેડૂત મિત્રોને જણાવો. પ્રાકૃતિક કૃષિનો જ સિદ્ધાંત છે મિશ્ર પાક પદ્ધતિ, જેમાં એક જ જમીનના ટુકડામાં એક કરતાં ઘણા બધા પાકો વાવવાના હોય છે. એ પાકો પોતપોતાની રીતે તાલ મિલાવી અને સારી રીતના ઉત્પાદન પ્રક્રિયા સુધી પહોંચતા હોય છે. તો જેમ આપણી મિશ્ર પાક પદ્ધતિ છે તેમ ઇઝરાયલમાં એક પોલીકલ્ચર પદ્ધતિ છે. આમ તો એ એમની પોતાની કલ્ચર પદ્ધતિ નથી. પોલીકલ્ચર એક વૈજ્ઞાનિક અભિગમ છે જેમાં જમીનના ટુકડામાં એક જમીનમાં આપણે 10 વીઘાની મગફળી વાવતા હોય તો એ એક પાકને મોનો કલ્ચર કહેવાય. પરંતુ આપણે 2.5 વીઘામાં મગફળી વાવીએ, 2.5માં કપાસ વાવીએ, 2.5માં મગ વાવીએ, થોડા શાકભાજી વાવીએ, થોડા ફળ ઝાડ વાવીએ, એટલે એક જમીનના ટુકડામાં
વધારે પાકો વાવી અને લણવાની જે પદ્ધતિ છે એને આપણે પોલીકલ્ચર કહીએ છીએ. એનેથી ફાયદો એ છે કે એમાં આપણને જે એક પાક ફેલ જાય તો આપણને આર્થિક રીતે ખૂબ નુકસાન થતું હોય છે. જ્યારે એક કરતાં વધારે પાકો હોય તો આપણી જે નુકસાન જવાની માત્રા છે એમાં ઘણા ખરા અંશે રાહત થતી હોય છે. એટલે આપણી જે પારંપરિક કૃષિ પદ્ધતિ છે, પ્રાકૃતિક પદ્ધતિમાં જે મિશ્ર પાક પદ્ધતિ છે તેમાં અને વૈજ્ઞાનિક અભિગમ સાથેની પોલીકલ્ચર પદ્ધતિ છે એમાં બંનેમાં ખૂબ સામ્યતા છે, બંને એક સરખી જ છે. અમારા ખેડૂત મિત્રોએ જ્યારે પ્રાકૃતિક કૃષિ શરૂ કરવી હોય ત્યારે એને જમીનની ખેડ પેલા કેવી રીતે કરવી જોઈએ, એ પેલા જમીન વિશેનું માર્ગદર્શન થોડુંક આપી દો. પ્રાકૃતિક કૃષિનો પહેલો સિદ્ધાંત છે જંતુનાશક રસાયણો રહિતની ખેતી. એમાં આપણે કોઈ પણ પ્રકારના કેમિકલો વાપરવાના હોતા નથી. એટલે જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ અથવા તો ઓર્ગેનિક ખેતી તરફ વળવા માગે છે તેમને તેમની ખેતીમાં રસાયણોની જગ્યાએ જૈવિક માધ્યમો અને પ્રાકૃતિક કૃષિના જે સિદ્ધાંતો છે, જે પાક ઉત્પાદન પ્રક્રિયામાં જંતુનાશક તરીકે, ઉત્સેચકો તરીકે, પાક વૃદ્ધિકારકો તરીકે કોઈ પણ રીતે મદદરૂપ થાય છે તેવા જૈવિક અને પ્રાકૃતિક માધ્યમોના ઉપયોગથી જે ઉત્પાદન પ્રક્રિયાઓ આપણે લઈએ છીએ, જે ખેતી કરીએ છીએ તેને આપણે પ્રાકૃતિક કૃષિ કે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. અને જે સર્ટિફિકેશન એજન્સી છે કે એ નક્કી કરે છે કે આ કૃષિ પ્રાકૃતિક કે ઓર્ગેનિક છે કે નહીં, તો એના પહેલા ક્રાઇટેરિયામાં જે ગોપકા, આપણી રાજ્ય સરકારની ગોપકા સંસ્થા છે તે લોકો આવી સર્ટિફિકેશનની પ્રક્રિયાઓ હાથ ધરતા હોય છે. એમાં પહેલો સિદ્ધાંત આ છે કે એમાં કોઈ પણ પ્રકારના કેમિકલો વાપરવાના હોતા નથી. સાહેબ, હવે બીજી વાત કે આપણે જે ઘન જીવામૃતની વાત કરી, હવે આચ્છાદન વિશે. આચ્છાદન આપણે તમારા અનુભવ પ્રમાણે ક્યાંય જોયું હોય તો અમારા ખેડૂત મિત્રોને ઉદાહરણ સહિત સમજાવો અને આપના અનુભવોની વાત કરો. જેમ મિશ્ર પાક પદ્ધતિ અને જીવામૃત, ઘન જીવામૃતની અગત્યતા છે એટલી જ અગત્યતા આચ્છાદનની છે. આચ્છાદન એટલે આપણે આપણી જમીનમાં જે પાક વાવેલો છે એ પાકના વિસ્તારમાં આપણે એક કવર કરવાનું હોય છે, જેને આપણે લાઈવ મલ્ચ પણ કહીએ છીએ. એમાં શું હોય છે કે આપણે ઘઉં વાવ્યા હોય અને એનું પરાળ નીકળ્યું હોય વાઢી લીધા બાદ, તો એ પરાળને આપણી છોડ કે ઝાડ જે વાવેલા છે એની ફરતે એવી રીતના ગોઠવવાનું હોય છે કે સીધો સૂર્યપ્રકાશ છે એ જમીન સુધી પહોંચે નહીં. એટલે શું થશે કે જમીનની જે માઇક્રો એટમોસ્ફિયર છે એ ખૂબ સારા લેવલે, તંદુરસ્ત લેવલે મેન્ટેન થશે અને ઘાસ કે બીજા ત્રીજા જે નુકસાનકારક બાબતો છે એ આપણા ખેતરમાં કે આપણા પાકમાં ઓછી આવશે. એટલે આચ્છાદન, જેને અમે ઇંગ્લિશમાં મલ્ચિંગ કહીએ છીએ, ખેડૂતો પણ મલ્ચિંગ શબ્દથી ખૂબ સારી રીતે અવેર છે. પ્લાસ્ટિકના મલ્ચિંગ મરચીમાં આજકાલ તો ખૂબ વાપરતા ખેડૂતો થયા છે, તરબૂચમાં પણ વાપરે છે. એટલે જે આ આચ્છાદન અથવા તો મલ્ચિંગ છે તે પ્રાકૃતિક કૃષિ અને આધુનિક કૃષિમાં પણ ખૂબ જ અગત્યનું ટૂલ છે એવું હું ચોક્કસપણે કહી શકું. હમણાં એક કૃષિનું મેગેઝિન હું વાંચતો હતો તો એમાં એક વસ્તુ લખેલી આવી કે આદામ ઇકોલોજીકલ ફાર્મ. આ શું છે? ખૂબ સારું ફાર્મ છે. ઇઝરાયલમાં દક્ષિણે આવેલા એક પ્રદેશમાં અદામ અને હવા ઇકોલોજીકલ ફાર્મથી એક ફાર્મ આવેલું છે. આ ફાર્મ 1000 ડ્યુનમ જમીન, એટલે સમજો આપણી જમીન પ્રમાણે 1.25 વીઘા જમીનની અંદર આવેલું છે. ત્યાં આપણી પ્રાકૃતિક કૃષિનો જે સિદ્ધાંત છે એ જ પ્રકારે ત્યાંની ઓર્ગેનિક ખેતીનો સિદ્ધાંત લાગુ પાડી અને ત્યાંના ખેડૂત મિસ્ટર ઈદાન દ્વારા આ ખેતી થાય છે. એ લોકો પોલીકલ્ચર કરે છે, મલ્ચિંગ કરે છે, બાયોડિગ્રેડેબલ મલ્ચ વાપરે છે, મિશ્ર પાક પદ્ધતિ વાપરે છે. એટલે આપણા પ્રાકૃતિક કૃષિના જે મોટાભાગના સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતો આ ફાર્મ વાપરે છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે એ લોકો અઠવાડિયે એક વખત એમના જે ગ્રાહકો છે, આપણે પણ
અહીંયા જે પ્રાકૃતિક કૃષિ કરે છે એમના એ જે ઉત્સાહી ખેડૂતો છે એમના ગ્રાહકો ફિક્સ હોય છે કે એમના ટમેટા થાય, રીંગણ થાય, મગફળીનું તેલ થાય, તો એ બધી વસ્તુઓ આવા ગ્રાહકો લઈ જતા હોય છે ખૂબ સારા ભાવ આપીને. એટલે આ હવા અને અદામ ઇકોલોજીકલ ફાર્મ છે એમની પાસે પોતાના 60 જેટલા ગ્રાહકો છે. આ 60 ગ્રાહકોને અઠવાડિયે એક વખત એટલે કે સામાન્ય રીતે શનિવારે એક બોક્સ ભરી અને એમના ઘરમાં શાકભાજીનું બોક્સ ડ્રોપ થાય. આ બોક્સની અંદર અઠવાડિયું ચાલે એટલા શાકભાજીઓ હોય છે. સામાન્ય સંજોગોમાં એક ન્યુક્લિયર ફેમિલી ધાણા ભાજી કે મરચાં ટમેટા સિવાય બધી વસ્તુઓ આ બોક્સમાંથી અઠવાડિયા દરમિયાન પોતાની રીતે બનાવી શકે એટલો જથ્થો હોય છે અને એની અંદર 10 થી 12 પ્રકારના શાકભાજી અને ફળો હોય છે. આ બોક્સ છે એ ત્યાંની કરન્સી પ્રમાણે 100 શેકલમાં એક બોક્સ એટલે આપણી કરન્સી પ્રમાણે 2000 રૂપિયાનું એક બોક્સ હોમ ડિલિવરી થાય છે. તો આપણા જો ખેડૂતો હવા અને અદામ ઇકોલોજીકલ ફાર્મની જેમ ભલે પોતે એક પાક વાવે 2 પાક વાવે પણ સામૂહિક રીતે સીધા ગ્રાહકને વેચે તો આપણી શહેરી વિસ્તારની જેટલી વસ્તીઓ છે એ બધાને સારું અને પ્રાકૃતિક અનાજ, શાકભાજી, ફળફળાદી જોઈએ જ છે. એટલે જો આ દિશામાં ખેડૂતોનું સંગઠન થાય અને આવી રીતના ડાયરેક્ટ ડિલિવરીથી ખેડૂતો અને ગ્રાહકનો સીધો સંવાદ થાય તો આ ફાર્મનું ઉદાહરણ આપણે ત્યાં પણ ખૂબ સારી રીતે બંધ બેસે એવું મને લાગે છે. પ્રાકૃતિક કૃષિની અંદર જેમ આપણે છાણિયા ખાતરની વાત કરી એમ આપણે અળસિયું એ પણ પ્રાકૃતિક કૃષિ માટે વરદાનરૂપ છે. જી. તો અળસિયું આપણું મિત્ર છે તો એ કઈ રીતે છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. આપ લગભગ બધા જ અળસિયાથી તો ખૂબ વાકેફ હશો. અળસિયા દ્વારા આપણી ખેતીનું ખેડાણ થાય છે. એક પ્રકારે કહીએ તો પ્રાકૃતિક કૃષિમાં કોઈ પણ જાતનું ખેડ કરવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે અળસિયું પોતે જ જમીનને એટલી પોલી કરી નાખે છે અને સતત ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય, એટલે જે હવાના પોર છે એ છેક 7, 8, 10 ફૂટ સુધી આપણી જમીનમાં થઈ જતા હોય છે. અને આના પ્રમાણે આના હિસાબથી આપણી જમીનમાં ભેજ અને હવાનું પ્રોપર સંયોજન થાય છે. ઓર્ગેનિક કાર્બન પણ ખૂબ સારી માત્રામાં વધે છે અને પાક ઉત્પાદનમાં આપણને એક નાટ્યાત્મક રીતે વધારો જોવા મળે છે. એટલે અળસિયું તો આપણું ખૂબ સારું મિત્ર છે. અને અળસિયા સિવાય પણ ઘણા બધા એવા મિત્રો છે કે જે આપણને ખેતીમાં મદદરૂપ થાય છે. એવા બીજા કયા પશુ પક્ષીઓ છે કે જે આ જંતુનાશક દવાઓ તરીકે આપણને મદદરૂપ થતા હોય છે? સમગ્ર પ્રાકૃતિક કૃષિ છે ને એને આપણે એક ઇકોલોજી કહી શકીએ છીએ. ઇકોલોજી એટલે શું? એ આપણું સામાન્ય વિજ્ઞાન છે જેમાં બધા જ પક્ષીઓને પોતાની રીતે જીવવાનો હક હોય છે. બરાબર. જીવો જીવસ્ય જીવનમ એ પ્રાકૃતિક કૃષિનો સિદ્ધાંત જ છે. એટલે ઘણા આપણા મિત્ર કીટકો હોય છે, ઘણા મિત્ર પશુઓ હોય છે અને ઘણા મિત્ર પક્ષીઓ પણ હોય છે. પ્રાકૃતિક કૃષિમાં મેં જે અનુભવ કર્યો છે, આપણા અળસિયા સિવાયની મધમાખી કે જે ખૂબ જ અગત્યની માખી છે આપણા માટે. તમને કદાચ જાણતા અચંબો થશે કે વિશ્વમાં જે ટોટલ ખાદ્ય ખોરાકી ઉત્પાદન આપણે કરીએ છીએ એ ઉત્પાદનમાં મધમાખીનો 3જો ભાગ છે કે જે પોલિનેશન દ્વારા આપણી જે જમીનમાં ઉત્પાદન લઈએ છીએ તેમાં મદદરૂપ થાય છે. અને વૈશ્વિક ટાઈમ્સ જેવા મેગેઝિનો પણ મધમાખી વિનાનું વિશ્વ એવા હેડલાઇનથી, એવા ફ્રન્ટ પેજથી આખી બુક પ્રકાશિત કરે છે. એટલે મધમાખીની પણ અગત્યતાને આપણે નકારી ન શકાય. આ સિવાયનું ચેતનભાઈ આપે કીધું કે આપણે પાક સંરક્ષણની બાબતમાં કેટલા બધા જીવો છે જે આપણને પ્રાકૃતિક રીતે મદદ કરે છે. એમનું એક ઉદાહરણ દઉં તો એક પક્ષી છે કોઠાર ઘુવડ, જેને ઇંગ્લિશમાં બાર્ન આઉલ કહીએ છીએ.
ને 18માં બાનાઉલનો એક પ્રોજેક્ટ ઇઝરાયલમાં શરૂ થયો હતો અને આ પ્રોજેક્ટમાં એક કોઠાર ઘુવડની જોડી એમને લાકડાના એક બોક્સમાં રાખી અને ઉંદરના નિયંત્રણ માટે વાપરવામાં અખતરા રૂપ આ થયો હતો. તો એ સંરક્ષણવાદી એક ડૉક્ટર લેસેમ કરીને હતા. એમને એવું ઓબ્ઝર્વેશન કર્યું કે એક કોઠાર ઘુવડની જે જોડી છે એ વર્ષ દરમિયાન 4 થી 5,000 ઉંદરોને ખાઈ જાય છે. એટલે ઉંદર નિયંત્રણ માટે રોડેન્ટીસાઇડ જે ઉંદરના મારણ માટે વપરાય છે એ એમનું સ્થાન આ બાનાઉલની જોડીએ લીધું છે. રેસિડ્યુ ફ્રી એ શું છે એ પણ મને એક મેગેઝિનમાં વાંચતા શબ્દ મને મળ્યો હતો, પણ એનો જવાબ નહોતો ખબર, એટલે ખેડૂત મિત્રો વતી અને મારા જ્ઞાન માટે પણ આપને પૂછી લઉં. પ્રવર્તમાન સમયે ઘણા ખેડૂતોને એવી વિડંબણાઓ થતી હોય છે કે અમારે પ્રાકૃતિક કૃષિ કરવી, જૈવિક ખેતી અપનાવવી, ઓર્ગેનિક ખેતી કરવી, યોગિક ખેતી કરવી, એટલે પ્રાકૃતિકના ટૂંકમાં જીવની રક્ષા સાથેની ખેતી કરવાના ઘણા બધા ટૂલ છે અને એમાં ખેડૂતો ક્યારેક અટવાઈ જાય છે કે કયો સિદ્ધાંત અપનાવવો અને કયાને છોડી દેવો. પરંતુ વૈશ્વિક લેવલે એક એવો સિદ્ધાંત છે જેને આપે જેમ કીધું એમ રેસિડ્યુ ફ્રી ખેતી કહે છે. રેસિડ્યુ ફ્રી ખેતી એટલે શું? તો આપણે જે પાકની ઉત્પાદન પ્રક્રિયા છે એ ઉત્પાદન પ્રક્રિયામાં અમુક પ્લાન્ટ બેઝડ જંતુનાશકો હોય છે. દાખલા તરીકે નિયોનિકોટિનોઇડ્સ ગ્રુપની દવાઓ હોય છે, અમુક જૈવિક ખાતરો એવા હોય છે, જૈવિક જંતુનાશકો એવા હોય છે જેને ક્ષમ્ય માત્રામાં વાપરવાની છૂટ હોય છે. અને એ જે જૈવિક પદાર્થ છે, જે જૈવિક અને જીવંત પદાર્થ છે, એ આપણી નુકસાનકારક રોગ, જીવાત અને જે બીજી બાબતો છે એમાં આપણને એના નિયંત્રણમાં ખૂબ સારી રીતે મદદરૂપ થાય છે. સૌથી અગત્યની બાબત રેસિડ્યુ ફ્રી ખેતીમાં એ હોય છે કે આવા કારકો વાપર્યા પછી જ્યારે આપણું ઉત્પાદન આપણે હાર્વેસ્ટિંગ એટલે કે ઉતારવાની પરિસ્થિતિમાં આવીએ ત્યારે તેમાં કોઈ પણ પ્રકારના નુકસાનકારક રસાયણો આપણને મળતા નથી. એટલે જે હાર્વેસ્ટિંગ સ્ટેજમાં જે આપણી લણણી અવસ્થાએ કોઈ કેમિકલો ન હોય એવી પ્રકારની ખેતી અત્યારે ખૂબ પ્રચલિત થઈ છે અને ખેડૂતોએ એટલીસ્ટ પારંપરિક જે રાસાયણિક ખેતી છે એના કરતાં આ વાપરે તો પણ એમાં કોઈ ખોટું નથી. એ પણ ખૂબ સારી ખેતી છે. આધુનિક ભારતની પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી તો ખેડૂત મિત્રો, સાહેબનો આજના કાર્યક્રમ માટે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રોને ખૂબ સારી માહિતી આપી એ બદલ. તો ખેડૂત મિત્રો, ફરીવાર અમે કૃષિ દર્શનના આવા જ કાર્યક્રમમાં આવતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.